હા, વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો આજે ગેસ આપણે છે ને તિથલ ફરવા જવાનું છે. તો ફાઇનલી ગેસ આપણે ફરવા જવા માટે તૈયાર થઈ ગયા છે. તો ગેસ આપણે એક્ટિવા અને એક બાઇક ને તે ગેસ બધા લઈને જવાના છે. તો ચાલો ગેસ આપણે ફરવા માટે નીકળી જઈએ. તો ફાઇનલી ગેસ આપણે છે ને ગેસ તિથલ દરિયે પૂગી ગયા છીએ. અને ગેસ આપણે ઓલી બાજુ ગાડી પાર્ક કરી દીધી છે અને અટાણે ગેસ આપણે દરિયે જઈએ છીએ. અને ગેસ ઓલી બાજુ પાર્ક છે તો ગેસ પાર્ક દેખાડીશ. અને અહીંયા ગાઈસ સાંઈ બાબાનું મંદિર પણ છે તો ગાઈસ આપણે દર્શન પણ આપણે કરતા આવશું. ફાઇનલી ગેસ આપણે છે ને દર્શન કરી લીધા છે. તો ગેસ છેલ્લી વાર ગેસ તમને લુક પણ દેખાડી જ દઉં. તો ચાલો ગેસ હવે નજીકમાં બીજું મંદિર છે ત્યાં પણ ગેસ આપણે દર્શન કરતા આવીએ. દર્શન કરી લીધા અને અહીંયા ગેસ શિવલિંગ છે વચારે અને ગેસ સાઈડમાં હાથી છે. અને અહીંયા ગેસ કંઈક લખ્યું છે આગળથી તમને ગેસ દેખાડું કે શું લખ્યું છે ને ગેસ તમને હું આગળથી ગેસ તેનો વ્યૂ પણ તમને દેખાડી જ દઉં કેવું લાગે છે તે. જે લખ્યું છે અને ગેસ તો આપણે ગેસ દરિયા બાજુ જવા માટે નીકળી. ફાઇનલી ગેસ આપણે તિથલના દરિયે મૂકી ગયા છીએ અને ગેસ આવો કંઈક દરિયાનો વ્યૂ આવે છે. પાડવાનું કામ ચાલુ કરી દીધું છે અને કારણ ગેસ ફોટોશૂટમાં ચાલે છે અને ગેસ પાણી ધીરે ધીરે વધવા માંડ્યું છે અને મારે લાગે 12-1 વાગશે એટલે પાણીમાં પૂગી જ જશે. અચાનક ગેસ આપણે આવ્યા પછી જ ગેસ કેટલું પાણી વધી ગયું છે. તો ગાઈસ આપણે છે ને ગેસ ફોટોશૂટ કરતા હતા ને ત્યારે ગેસ પાણીમાંથી એક વસ્તુ આવી એ તમારું કમેન્ટ કરીને જલ્દીથી કહેવાનું જ છે. જો ગાઈસ આ શું છે ગાઈસ, તમે જલ્દીથી કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ગેસ આપણે દરિયા આવ્યા એના ગેસ 2 કલાક થઈ ગયા અને આપણે ફોટોશૂટ ને બધું કરી લીધું છે અને અટાણે ગેસ જો બધા બેઠા છે અને ગેસ અટાણે છે ને પગને આપણે તડકે સુવા માટે આપણે બૂટ પહેરવા છે ને એટલે ગેસ બૂટ ભીના થઈ જશે એટલે ઘણી વાર આપણે ઊભીએ એટલે પગને સુકાઈ જાય. તો ગેસ આપણે છે ને હવે તો આપણા ગેસ દરિયાને બાય બાય કરી દઈએ ને આપણે અહીંથી ગેસ જવાનો ટાઈમ આવી ગયો છે. તો ગેસ છેલ્લી વાર તમને ગેસ દરિયાનો વ્યૂ દેખાડી દઉં. બહુ તરસ લાગી છે તો આપણે પાણીની બોટલ પણ આપણે સાથે લઈ લઈએ. પગથિયા જુઓ કેટલા મોટા અને ઊંચા છે અને ગેસ ચોમાસાની સિઝન હોય ને ગેસ ત્યારે ગેસ દરિયાનું પાણી છે ને ગેસ આ પગથિયે સુધી અહીંયા સુધી હોય અને અહીંથી કેટલું નીચું છે અહીંયા સુધી ગેસ પાણી પૂગી જાય દરિયાનું ચોમાસું હોય ને ત્યારે. તો ચાલો કે પાણીની એક બોટલ લઈ લઈએ. આપણે છે ને ગેસ બીજી લોકેશન આવી ગયા છે અને અહીંયા પણ આપણે ગેસ ફોટોશૂટ કરી લઈએ અને અહીંયા ગાઈસ ફૂલ ગેટ છે અને ગેસ ગેટને ફૂલ મસ્ત ડેકોરેશન છે. તો ચાલો ગેસ ફોટા. તો ફાઇનલી ગેસ આપણે છે ને ગેસ અહીંયા વલસાડ રેલવે સ્ટેશન આવ્યા ગેસ આપણે પાઉંભાજી લેવા આવ્યા છે. ચાલો ગેસ આપણે પાઉંભાજી પાર્સલ કરી દઈએ. ગેસ ટ્રેન ગેસ ઊભી છે ને ટ્રેન ગેસ બહુ લાંબી છે આમ જો ગેસ ક્યાં સુધી છે ગેસ ટ્રેનમાં ગેસ લગભગ તમે કહો ને તો 35 થી 40 ડબ્બા હશે. તો તમે ગેસ ટ્રેન દેખાડી દીધી છે. ચાલો ગેસ આપણે ખાવાનો નાસ્તો લઈએ. ફાઇનલી ગેસ આપણે છે ને ગેસ નાસ્તો લઈ લીધો છે અને ગેસ હવે આપણે ઘરે જવાનું છે. તો ચાલો ગેસ ઘરે જવા માટે નીકળી જાય.
ફાઇનલી ગેસ આપણે છે ને તો પી લીધો છે, તો હવે ગેસ આપણે ઘરે જવાનું છે. તો ચાલો ગેસ આપણે કરવા જવાનું નીકળી ગેસ આપણે છે ને તિથલ દરિયે ને નાસ્તો કરીને ખાઈ પીને મોજ કરીને પાછા આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને ગેસ આપણે આજનો વિડીયો ગેસ પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.